છેલ્લા ઘણા સમયથી ગોદી રોડ તેમજ આસપાસના વિસ્તારોમાં બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ એક પછી એક સામે આવતી હતી અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા. સાથે જ આ વિસ્તારની પ્રજા અસલામતીનો અનુભવ પણ કરી રહી હતી. છેલ્લા 1.5 થી 2 મહિના દરમિયાન અજાણ્યા તસ્કરો એક પછી એક 11 જેટલા મકાનોને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા, તો બીજી તરફ ચોરીની ઘટનાઓ બનતા પોલીસની સાખ બગડી રહી હતી. જેના પગલે આ વિસ્તારમાં થતી ચોરીની ઘટનાઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અનુસાર પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી. ત્યારે દાહોદ બી ડિવિઝન પોલીસ દાહોદના કોલેજ રોડ પોરવાણી ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે એક મોટરસાયકલ પર સવાર થઈ 3 શંકાસ્પદ ઈસમો ત્યાંથી પસાર થતા હતા. પોલીસે આ 3 ઈસમોને મોટરસાયકલ સાથે ઊભા રાખ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે 3 શંકાસ્પદ ઈસમોની અંગ ઝડપી કરતા અંગ ઝડપીમાંથી પોલીસને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે 3 ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે GJ20BG 0265 નંબરની મોટરસાયકલ સાથે અર્જુન નટુ અમલિયાર મૂળ રહેવાસી લાલ દરવાજા ખંભાત અને હાલમાં દાહોદના તેલસર સરસ્વતી પાર્ક 2 ખાતે રહે છે. અભિનવ કિશોર પીઠાયા ઓમ સોસાયટી છાપરી દાહોદ રહેવાસી અમન એજાજ શેખ તે મૂળ રહેવાસી તાંદલજા રૂમાની પાર્ક અકોટા વડોદરા અને હાલમાં ઉકરડી રોડ અલીફ એપાર્ટમેન્ટમાં રહે છે. તથા ચોરેલો માલ ચોરો પાસેથી વેચાતો રાખનાર હેમેન્દ્ર જુગરાજ સોની તે રહેવાસી નિર્મલ પ્રતાપનગર લીંબડી તાલુકા ઝાલોદ જિલ્લા દાહોદ સહિત આ 4 ઈસમોને ઝડપી તેમની પાસેથી ચોરી કરેલા 70,000 રૂપિયા રોકડા, 30,000ની મોટરસાયકલ, 25,000ના 3 મોબાઈલ, ચાંદીના દાગીના તેમજ ચોરી કરવામાં વાપરેલા લોખંડના સ્ક્રૂડ્રાઈવર, લોખંડનો સળિયો તેમજ પક્કડ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જેમાં પકડાયેલા 4 લોકોએ ઉકરડી રોડ જોઈસર વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક સોસાયટીમાં 2 મકાનો, ગોદી રોડ ધુરમિલ પાર્કમાં 1 મકાન તથા ગોદી રોડ નૂર બંગલાની સામે 2 મકાનોના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. વધુમાં મળતી માહિતી પ્રમાણે પોલીસે ઝડપેલા આ ઈસમો તેના સાગરીતો સાથે સાંજના સમયે બંધ ઘરોની રેકી કરતા હતા અને તે પછી રાત્રિ દરમિયાન બંધ મકાનો તથા દુકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાની પ્રવૃત્તિઓ ધરાવે છે. દાહોદ બી ડિવિઝન પોલીસે દાહોદ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમના સીસીટીવીના કેમેરાના ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરીના ગુનાને ઉકેલી કાઢ્યો છે. આ સંબંધે દાહોદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ મામલે ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ શું જણાવ્યું હતું સાંભળો. દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અનડિટેક્ટ ગુના શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિશ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત હોય છે. આ અંતર્ગત બી ડિવિઝનના પીઆઈ જાડેજા, પીએસઆઈ શ્રી ભગોરા અને એમની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમોને બાઇક ઉપર ફસાતા જોયા હતા. એ અન્વયે તેમને ઊભા રાખી એમને ઝડપી કરતા એમની પાસેથી 2 કારતૂસ જીવતા મળી આવ્યા હતા. જે અન્વયે તેમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો દાખલ થયો હતો. આ ગુનેગારની પ્રથમ દ્રષ્ટિએ પૂછતાછ કરતા તેઓનું વાણી વર્તન હતું એ બિલકુલ અલગ પ્રકારનું અને શંકા ઉપજાવતું જણાય એવું હતું. જે અન્વયે વિગતવાર પૂછતાછ કરતા એમણે અલગ અલગ દાહોદ શહેરની અંદર 4 જગ્યાએ ઘરફોડ કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે 4 જેટલા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થયા છે. અને આ 4 અનડિટેક્ટ ગુનાઓમાંથી 70,000 રોકડ મુદ્દામાલ અને 400 ગ્રામ ઉપર ચાંદી મળે એવું છે, જેની રિકવરી કરવામાં આવી છે. અને આ ઘરફોડના મુદ્દામાલને રાખવા માટે કે ચોરીનો માલ રાખવા માટે વ્યક્તિ જવાબદાર છે હેમેન્દ્ર સોની નામના, કે જે સોનીનો ધંધો કરે છે. એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે. આમ ટોટલ 4 જેટલા આરોપી, જેના નામ છે અર્જુન નટુ અમલિયાર, અભિનવ ઉર્ફે અભિ કિશોર પીઠાયા, અમન એજાજ શેખ અને હેમેન્દ્ર સોની, આ 4ની અટકાયત કરી એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કર્યો છે અને 4 જેટલી ઘરફોડ ડિટેક્ટ કરવામાં આવેલી છે. આ આરોપીની એમો એ પ્રકારની હતી કે વિસ્તારમાં રેકી કરી અને ખાસ કરીને જે બંધ મકાનો છે એમને ટાર્ગેટ કરી રાત્રિના સમયે નકુચા તોડી અંદર પ્રવેશ કરતા હતા અને જે બી કંઈ મુદ્દાઓ મળે એ લઈ લેવાનું એમની એમો ધરાવે છે. અને હેમેન્દ્ર સોની છે એમનો ઇતિહાસ પણ અગાઉનો હોય એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે, જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલુ છે. અને હાલમાં 4 લોકો અટક થયા છે અને એમનો રોલ એવું જણાય આવે છે. તેમ છતાં એમની અગાઉ કોઈ હિસ્ટ્રી હોય કે અન્ય લોકો સંડોવાયેલા હોય કે ગેંગનો પાર્ટ હોય કે કોઈ મદદગારી કરી હોય, એ તમામ તપાસ ચાલુમાં છે. એમાં જે બી નીકળશે એની સામે કાયદેસર કાર્ય કરવામાં આવશે.